દિવસ આપણને આપ્યો, એમની કૃપામાં આપણે ભેગા મળ્યા છીએ ત્યારે પ્રભુનું વચન આપણને આહ્વાન આપે છે, યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ ટકે છે. યહોવાના ભક્તો તમે કહેજો કે તેમની કૃપા સર્વકાળ ટકે છે. મારે સારું ન્યાયના દ્વાર ઉઘાડો, તેઓમાં થઈને હું જઈશ અને યાહનો આભાર માનીશ. યહોવાનું દ્વાર આ છે, એમાં થઈને ન્યાયીઓ માહે પેસશે. હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે અને તમે મારું તારણ થયા છો. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પરમેશ્વર પિતાજી, તમારી હજુરમાં આવીએ છીએ ત્યારે તમારી કૃપા જે સર્વકાળ ટકે છે એ યાદ કરતા અમે તમારા ભક્તો, તમારા બાળકો તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, પણ જે રોજ સવારે તાજી થાય છે એ કૃપાને લીધે અમે બચી ગયા છીએ. આજે સવારે પણ તમારી કૃપા અમારા બધાને માટે છે, અહીં આવનાર સર્વને માટે છે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે કેટલા મહાન અને પવિત્ર, અતિ દયાળુ અને કૃપાળુ, અમારા પાપ માફ કરનાર, અમારા રોગો મટાડનાર, અમારા પર બાપની જેમ કાળજી રાખનાર. અમે ધૂળ અને નકામા ગમે ત્યારે નાશ પામીએ એવા, પણ તમારી કૃપા સતત રાખો છો. અમે આભાર માનીએ છીએ. અને તેથી પ્રભુ, દિવસો અને મહિનાઓ, વર્ષો ને આવા દિવસો અમે જોઈએ છીએ, અમે ધન્યવાદ આપીએ છીએ. આજે તમારી કૃપાથી તમારું ભજન કરવા આવ્યા છીએ ત્યારે તમારી હાજરીમાં અમારો સ્વીકાર કરો અને તમારો આશીર્વાદ અમારા બધા પર રેડો. આવનાર સર્વને તમે દોરી લાવો અને તમે મહિમા પામો. પ્રભુ ખ્રિસ્તના નામે માગીએ છીએ, આમીન. પ્રભુના ભજનને માટે આપણે ઊભા થઈએ અને 482મું ભજન આપણે ગાઈએ. શીશ નમાવી પ્રભુ વંદન કરીએ, પાય પડીને પ્રભુ કીર્તન.
જૂના ભજન સંગ્રહમાં 371મું પાન, ઈશ્વરનું અદ્ભુત વચન વારાફરતી આપણે વાંચીએ. હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું, આખો દિવસ તેનું જ મનન કરું છું. તારા સાક્ષીઓ આશ્ચર્યકારક છે, માટે મારો જીવ તેમને પાળે છે. જુવાન માણસ પોતાનો જીવનક્રમ શાથી શ્રુત કરી શકે? તારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી. હું તારી વિરુદ્ધ પાપ ન કરું, માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. એ હોવા તારા વિધિઓનો માર્ગ મને શીખવ, હું ઠેઠ સુધી તે પ્રમાણે ચાલીશ. તારી આજ્ઞાઓના માર્ગમાં મને ચલાવ, કેમ કે તેમાં હું સંતોષ પામું છું. મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. આપણે બેસીએ, પ્રભુનું વચન આપણે વાંચીએ અને સાંભળીએ. ગીતશાસ્ત્ર એનો 1લો અધ્યાય, સાચું સુખ. ગીતશાસ્ત્ર 1લો અધ્યાય કેરેન આગળ આવીને વાંચશે, કેરેન માસ્ટર. કેરેન માસ્ટર ના હોય તો પૂર્ણ સભાસદ બને એમાંથી કોણ તરત આગળ આવશે? એલોઈસ, તું વાંચી શકીશ ગુજરાતી? નહીં, ગુજરાતી કોણ વાંચી શકશે પૂર્ણ સભાસદોમાંથી? આગળ આવીને વાંચશો. એડમન વંચાશે? નહીં, તો આપણે બધા સાથે વાંચીએ. ગીતશાસ્ત્ર 1લો અધ્યાય આપણે સાથે વાંચીએ. બધા ખોલશો 1લો અધ્યાય બાઇબલમાં. ગીતશાસ્ત્ર 1લો અધ્યાય એ આજનો શાસ્ત્ર પાઠ. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઉડતા ફોતરા જેવા છે. ન્યાયાસન આગળ દુષ્ટો ટકી શકશે નહીં, ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહીં. કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. ત્યાં સુધી વાંચેલા વચનો દ્વારા પ્રભુ તેનો આશીર્વાદ આજે આપણને સર્વને આપે. અત્યારે આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈશું અને આજે 3જો રવિવાર છે અને આપણે પોતાની જગ્યાઓ પર ઊભા થઈએ છીએ આપણી વિનંતીઓ સાથે, આપણા પોતાના માટે, કુટુંબને માટે, બીજી કોઈ વ્યક્તિઓને માટે, મિત્રોને માટે, સગાવાલાને માટે આપણે ઊભા થઈ શકીએ છીએ. અને આપણે ખાસ પ્રાર્થનામાં જઈએ. આપણા માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવશે અને જોયલભાઈ ખેડિયાને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને આપણને પ્રાર્થનામાં દોરશે. પહેલાં આપણે ઊભા થઈએ, આપણી વિનંતીઓ પ્રભુની પાસે લાવીએ. કોઈ ખાસ આપણા મનમાં ચિંતા છે, પ્રશ્ન છે, બોજો છે, બીમારી છે અને કોઈ મુશ્કેલી છે તો આપણે જાણીએ છીએ અને તેથી પ્રભુની પાસે લાવીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, અમે તમારી આગળ રજૂ થયા છીએ. તમારી હાજરીમાં અમારી પ્રાર્થના તમે સાંભળો અને તમારો જવાબ અમને આપો, એવી પ્રાર્થના આપણે કરીએ. જોયલભાઈ આપણને પ્રાર્થનામાં દોરશે અને જે બીમારો છે એમના માટે પણ તેઓ પ્રાર્થના કરાવશે. આશીર્વાદો ત્યાં તમે હંમેશા અમારા પર રેડી રાખો છો. એ બધા માટે તમારો ઘણો ઘણો
કરી રાખ્યા છે એ બધા માટે અમે તમારા પુષ્કળ આભારી છે પ્રભુ. વિશેષ કરીને પ્રભુ આ સુંદર શુભ પ્રભાતમાં શુભ રવિવારના દિવસે પ્રભુ અમે અમારા બંધનો તોડી નાખવા માટે પ્રભુ તમને પ્રાર્થીએ છીએ. અમારા પાપોની તમે અમને ક્ષમા કરો અને પ્રભુ અમારા તમારી વચ્ચે જો કોઈ બંધન હોય તો પુણ્ય કે જેથી કરી આજે જે કંઈ અમે મધ્યસ્થ પ્રાર્થના પ્રભુ તમારી સમક્ષ લાવે વિનંતી આજે કાલાવાળા કે પ્રભુ તમારી સમક્ષતામાં આવે એવું તમે કૃપાને દયા કરી થવા દીધો. હવે વિશેષ કરીને અમે બધા નવેલાના પ્રભુ અમારા બધાને નમાવો અને અમારા પાપોની પ્રભુ તમે અમને ક્ષમા કરો. પ્રાયશ્ચિત ચાલો તમે અમને બધાને આત્મા આપો એવું કૃપાને દયા કરી થવા દીધો. વિશેષ કરીને પ્રભુ આજના રવિવારના દિવસ અમારી ભક્તિ સભાને તમે તમારા પુષ્કળ આશીર્વાદોથી ભરપૂર કરો. અહીંથી પ્રભુ જે ભક્તજનો આવ્યા છે પ્રભુ તમારા પવિત્ર આત્માની દેશથી તેને તમે પવિત્ર એવું તમે કૃપાને દયા કરીને થવા દીધો. વિશેષ કરીને પ્રભુ અમે અમારા ચર્ચના દરેક મેમ્બરોને તમારા હાથમાં સોંપીએ છીએ. અમારા પાલક સાહેબને રેવલ સુવાર્તિક સાહેબને તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા કુટુંબીજનોને તમારા હાથમાં સોંપીએ છીએ. ચર્ચનું આજનું સુકાન ચલાવવા માટે તમે એમની સહાય મદદ કરો. તમારા પવિત્ર આત્મા દ્વારા બોલો અને પ્રભુ તમારા પવિત્ર આત્મા દ્વારા પોતાનો સંદેશો લોકો સુધી પહોંચાડે તમે કૃપાને દયા કરીને થવા દીધો. અમારા પાસ્ટોરેટ કમિટીને તમે તમારા પુષ્કળ આશીર્વાદોથી ભરપૂર કરો અને પ્રભુ ચર્ચનું સુકાન સંભાળવા માટે એમને પણ તમે સહાયની મદદ કરો પ્રભુ. એ લોકો પ્રભુ બીમાર છે એને તમારી સમક્ષ લાવે છે. વિશેષ કરીને પ્રભુ દીપેશ પુરોહિતને તમારી સમક્ષ લાવીએ છીએ પ્રભુ. કોઈ એક્સિડન્ટ થયો છે અને શું પરિસ્થિતિ છે અમે જાણતા નથી. પરમ પવિત્ર પિતાજી તમે આખી પરિસ્થિતિ જાણો છો. પ્રભુ તમે તમારા પવિત્ર હાથ લંબાવીને અમને સ્પર્શ કરો, સંપૂર્ણ સાજા કરો આપો અને જ્યાં કંઈક આટલી મુશ્કેલી વિઘ્નતા હોય પ્રભુ તમારા પવિત્ર સ્પર્શ દ્વારા દૂર કરવામાં આવે. શ્રી શિશુ નારાયણના નામમાં કૃપાને દયા કરીને થવા દેજો. વિશેષ કરીને પ્રભુ અમે તુલસીલાબેન ચૌહાણ અને પર્વિકબેન ચૌહાણને તમારા હાથમાં સોંપીએ છીએ. માગી કરજો પ્રભુ વિશેષ તમારી પાસે કૃપા માગીએ છીએ. તમારો હાથ લાવો કરો, એમને સ્પર્શ કરો, સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ. આત્મિક દૈહિક બધી રીતે પ્રભુ તેઓ સાજા પામે અને તમારી નામ તમારા ગુણગાન ગાય એવું તમે કૃપાને દયા કરીને થવા દેજો પ્રભુ. એમના કુટુંબીજનોને પણ તમે તમારા પુષ્કળ આશીર્વાદોથી ભરપૂર કરજો પ્રભુ. શુભ સવારમાં અમે પ્રસાદન કરે તમારા હાથમાં લાવીએ છીએ. એમને પણ તમે સ્પર્શ કરો, સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ. જે હાથ પહેલા પર સશક્ત હતો, સાજાપણું આપો તો આજે પણ એ હાથ સશક્ત અને સાજાપણું આપવા છે. એ દેવ અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. તમારા પવિત્ર આત્મા દ્વારા દરેક સંપૂર્ણ સાજાપણું બક્ષો અને સાથે સાથે પ્રભુ ઉભેલા જે કોઈ ભક્તજનો છે એમાં જે કોઈ માગું હોય, કોઈ મુશ્કેલીમાં હોય, કોઈને કોઈ તકલીફ હોય, વિઘ્ન હોય, કોઈ પણ પ્રકારનો શારીરિક માનસિક રીતે કોઈ શેતાન બંધનમાં નાખી દીધા હોય તો પ્રભુ અમને બધાને જે ઉભા છે બધા તમે પવિત્ર રક્ત દ્વારા દોષ શુદ્ધ સાફ અને તંદુરસ્ત બનાવો કે જેથી કરીને શેતાનના વિઘ્નો તમે બહાર નીકળીને તમારી અવાજોની કરતા અમે આગળ વધીએ. શીશ નમાવીને તમારું બંધન કરીએ પ્રભુ. પાયે પડીને હંમેશા તમારી કીર્તન કરતા રહીએ એવું તમે કૃપા દયા કરીને થવા દેજો પ્રભુ. આ શુભ સવારમાં પ્રભુ અમે તમારી પાસે માગી લઈએ છીએ. અમારા એસોસિએટ બાળક સાહેબ રેવરેન્ડ નવીન ચૌહાણ સાહેબને તમારા હાથમાં સોંપે છે. એમના કુટુંબીજનોને આજે જ્યારે તેઓ અમદાવાદ સીટીએમ ચર્ચમાં તમારો સંદેશો આપવા પ્રભુ ગયા છે ત્યારે એમની સહાય મદદ કરો. તમારા પવિત્ર આત્મા દ્વારા એમને પણ દોરજો કે જેથી કરીને ચર્ચમાં પ્રભુ એ સારો સંદેશો આપી શકે એવું તમે કૃપાને દયા કરીને થવા દેજો. સાથે સાથે એ ચર્ચના પ્રભુ પાસ્ટર સાહેબ અરનેસ્ટ ક્રિશ્ચન સાહેબને તમે તમારા આશીર્વાદોથી ભરપૂર કરજો. એમના કુટુંબીજનોને પણ તમે તમારા પુષ્કળ આશીર્વાદોથી ભરપૂર કરજો અને ચર્ચ સર્વિસને પણ તમારા આશીર્વાદોથી ભરપૂર કરજો એવું તમે કૃપાને દયા કરીને થવા દેજો પ્રભુ. પ્રભુ આજે વિશેષ દિવસ છે અને પ્રભુ ગયા વીકમાં અમારા માનનીય બિશપ સાહેબ દ્વારા પ્રભુ અમારા બાળકોને તમારા જે પવિત્ર સંસ્કારોમાં પ્રભુ એમને પૂર્ણ સભાસદ બનાવ્યા છે માટે આભારી છે પ્રભુ. બાળકો તો તમારું આપેલું ધન છે પ્રભુ. ભવિષ્ય છે, આ ચર્ચનું ભવિષ્ય છે પ્રભુ. એક સદી પહેલા, સવા સદી પહેલા ચર્ચ બાંધ્યું હતું ત્યારે બધા નિશ્ચયની અપેક્ષા હતી કે વર્ષોના વર્ષો, સદીનો સદીઓ આ ચર્ચ હંમેશા ભર્યું ભર્યું રહે તમારા નામમાં. ત્યારે અમે તમારી પાસે કૃપા માંગીએ કે તમારું આપેલું ધન તમે સંભાળો, આશીર્વાદ આપો અને પ્રભુ ગયા રવિવાર જે બાઇબલ આપ્યું કે લોકો બાઇબલનો ઉપયોગ કરે, તમારા પવિત્ર વચનો વાંચે, સમજે અને હૃદયમાં ઉતારે એવું તમે કૃપાને દયા કરીને થવા દીધું. આજે ભજન સત્ર આપવામાં આવે ત્યારે પ્રભુ એમાં પણ તમે
કૃપાની દયા કરીને થવા દેજો. દરેક બાળક પ્રભુ જે તમારી કૃપામાં પ્રભુ અભિષેક થયેલું છે, તો તમારી ચર્ચમાં આવેલું છે અને નામમાં પ્રભુ તમારા કૃપામાં આવેલા છે, દરેક તમારા આશીર્વાદથી ભરપૂર કરજો. તમારા પવિત્ર રક્તના બંધનમાં બાંધી દેજો કે જેથી કરીને પ્રભુ જગતની કોઈ પણ પ્રકારની શક્તિઓ મુશ્કેલીઓ કે જે આડા રસ્તે લઈ જાય એનો તમે અમારા બાળકોને બચાવજો પ્રભુ. આથી જ્યાં સુધી એ લોકો આયુષ્ય હોય ત્યાં સુધી પ્રભુ તમે તમારી કૃપામાં એમને જકડી રાખજો. અને પ્રભુ ભવિષ્યના ચર્ચને પ્રભુ તમે સશક્ત મજબૂત બનાવજો કે જેથી કરીને તમે કીધું છે તમારા પવિત્ર વચનમાં કે ચર્ચની બધું હાર્નેસની સત્તાનું જોર લઈ જાય. હા પ્રભુ, અમે જાણીએ છીએ કે અમારા ભવિષ્યને તમે તમારા હાથમાં લઈ લીધેલું છે અને એવી કૃપા કરો કે પ્રભુ ભવિષ્યમાં પણ પ્રભુ હાર્નેસની સત્તાનું જોર ના ચાલે એ માટે તમે અમારા બાળકોને તમે આશીર્વાદથી ભરપૂર કરજો અને પૂર્ણ સભામાં થયેલા દરેક બાળકને તમારા કૃપામાં જકડી રાખજો પ્રભુ. જગતમાં તકલીફ મુશ્કેલી વિઘ્નો છે પણ અમે જાણીએ છીએ કે તમે જગતને જીતેલું છે. ઓ અમારા પરમેશ્વર પિતાજી, અમે બધા તમારા હાથમાં સોંપીએ છીએ, વિશેષ કરીને અમારા બાળકોને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. તમારી કૃપામાં તમારી પવિત્ર પાત્રની છાયા હેઠળ પ્રભુ એમને રક્ષિત કરજો એવું તમે ભાવી દો. અમે બધા તમારા હાથમાં સોંપાઈએ છીએ પ્રભુ. આ ટૂંકી તથા નમ્ર વિનંતી મધ્યસ્થી પ્રાર્થના અમારા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ્યું છે માટે પ્રભુ સાંભળો તેનો અંગીકાર કરો પ્રભુ. આમેન. થેન્ક યુ. પ્રભુ બધાને આશીર્વાદ આપે. બેસીએ આપણે. પ્રભુના વચનમાં જઈએ પહેલાં ખાસ ગીત સાંભળીએ ને. એમ્બાયપના જુવાનો આપણી આગળ ખાસ ગીત રજૂ કરશે. રાહી ચાલતા જા.
મુશ્કેલીઓ હોય અમારા જીવનમાં, ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એવા પરીક્ષણો હોય પિતાજી, પણ અમે તમારા માર્ગમાં ચાલી શકીએ પિતાજી. તમારા નામને, તમારા વચનોને કદી ના છોડી દઈએ પિતાજી. એવું અમારા હકમાં તમે થવા દેજો પિતાજી. જ્યારે સાહેબ સંદેશો આપે અમે સાંભળી શકીએ, અમારા જીવનમાં ઉતારી શકીએ, એ પ્રમાણે જીવી શકીએ, એવું કરવાને માટે અમારી મદદ કરજો. અમે બધું તમારા હાથમાં સોંપીએ છીએ. અહીંયા ઉપસ્થિત દરેક લોકોને તમારા આશીર્વાદથી ભરપૂર કરજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળીને સ્વીકાર કરો. આપણા માતા પિતા દ્વારા કે વડીલો દ્વારા કે બાળકો દ્વારા, એમાં આપણું જીવન છે, આપણો માર્ગ છે. અને જીવન માર્ગ પર જ્યારે ચાલીએ ત્યારે પ્રભુ આપણને સફળ કરે છે અને આપણે આશીર્વાદિત બનીએ છીએ. તેથી બાઇબલ આખું એક માર્ગ વિશે આપણને વાત કરે છે, એક રસ્તો બતાવે છે અને આપણને કહે છે કે આપણે ક્યાં જવાનું છે અને કેવી રીતે જીવન આશીર્વાદિત અને સફળ બનાવવાનું છે. તેથી બાઇબલનું આ એક જ ધ્યેય છે અને એ ધ્યેયને આપણે વળગી રહેવાનું છે અને આપણે આગળ વધવાનું છે. તેથી ખ્રિસ્તી જે આપણો વિશ્વાસ છે, ખ્રિસ્તી મંડળીનો વિશ્વાસ દુનિયામાં, એ આપણને સીધી લીટીમાં એક ઇતિહાસ તરફ દોરે છે કે જ્યાં આપણું ધ્યેય છે. આપણે રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફરતા નથી આ દુનિયામાં કે આનું આ વારંવાર બન્યા કરે, એવી આપણી વિચારધારા નથી. આપણી વિચારધારા સીધી લીટીની છે. આપણે તીરની જેમ આગળ વધીએ છીએ અને આપણું ખાસ ધ્યેય છે કે જે ઈશ્વર આપણા માટે તૈયાર કર્યું છે અને આપણને બધાને ખાસ હેતુઓ આપ્યા છે. તેથી આપણા બાળકોને પણ આ જ હેતુ મળે
આપણા જુવાનોને પણ આ જ હેતુ મળે અને એ લોકો આ જગતમાં ફર્યા ના કરે, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, અને નાશમાં ના જાય. એ આપણી ઈચ્છા છે અને એ આપણે શીખવાનું છે. તેથી આપણે ગયા વખતે 3 વાતો આપણે જોઈ. વિશ્વ પ્રભુજન દિવસે આપણે અગાઉ 3જીએ મળ્યા ત્યારે ઉપલી મેળીની વાત આપણે કરી અને એની સાથે ઉપલા માર્ગની વાત કરી અને એના વિશે આપણે વિચારતા હતા. ઉપલો માર્ગ ઉપલી મેળી પરથી પ્રભુ ઈસુની શિષ્યોની સાથે જોતા હતા ત્યારે આપણે 3 બાબતો ધ્યાનમાં લીધી. પહેલું, ઉપલો માર્ગ એ શુદ્ધતાનો, પવિત્રતાનો સર્વોચ્ચ માર્ગ છે અને એના પર આપણા બાળકોએ અને આપણી પેઢીઓએ ચાલવાનું છે. આપણે કદાચ ચાલે કે ના ચાલ્યા, હવે આપણે પસ્તાવો કરવાનો છે પાછલી જિંદગીમાં, અથવા તો પાછા ફરવાનું છે જો ભૂલા પડી ગયા હોઈએ તો. પણ આપણા જુવાનોને એ માર્ગે જવાનું છે, એ આપણે શીખવવાનું છે. બીજી વાત આપણે જોઈ ગયા વખતે તે આ હતી કે ઉપલો માર્ગ સેવા અને સમર્પણનો છે. ખ્રિસ્તી જે વિશ્વાસ છે, જે બાઇબલ છે અને જે આપણી ઈશ્વર વિદ્યા છે, આપણને સેવાની ભાવના તરફ દોરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સેવાને માટે આવ્યા, બલિદાન બની ગયા અને તેથી વધસ્તંભ એ આપણી નિશાની છે અને તે દરેક ખ્રિસ્તી જુવાનની નિશાની, દરેક બાળકની નિશાની વધસ્તંભ જ હોવો જોઈએ. એ આપણે શીખીએ છીએ. આપણું જીવન બીજાઓને માટે છે. અધર્સ એ બાઇબલનો શબ્દ છે. પાઉલ પ્રેરિત એના બહુ શબ્દો વાપરે છે. બીજાઓ માટે, એકબીજા માટે, એની વાત આપણે કરતા હતા, સેવાની વાત અને સમર્પણ કરી દેવું જેમ શિષ્યોએ કર્યું એમ. અને ત્રીજી વાત આપણે જોઈ એ તો ઉપલો માર્ગ એ સંતોષ અને સુખ શાંતિનો માર્ગ છે. એમાં તમને સંતોષ મળશે. દુનિયાના માર્ગો સંતોષ નહીં આપી શકે. ત્યાં આપણા જુવાનો નિરાશ થશે અને પાછા પડશે. પણ આ જે ઉપલો માર્ગ જો આપણા જુવાનોને બાળકો લેશે તો એમને સંતોષ થશે કે હું યોગ્ય માર્ગે ચાલ્યો અને એનો આનંદ એમને મળશે. કેવું સરસ! આજે આપણે બાકીની 3 વાતો જોવાના છીએ. સૌથી પહેલી વાત, અને પછી આ વિષય મારો પૂરો થશે કારણ કે આવતા રવિવારે નગીન સાહેબ એના વિશે આપણને પૂર્ણાહુતિ કરાવશે. અને આવતો રવિવાર સાક્ષીનો રવિવાર છે. તમારી સાક્ષી અમે સાંભળવાના છીએ, પણ બધાની નહીં. જેઓ નામ નોંધાવશો તો આવતા રવિવારે 5 જણની અમે સાક્ષી લઈશું કે છેલ્લા 2 વર્ષ દરમિયાન, કોરોના દરમિયાન તમે કેવી રીતે ટકી ગયા પ્રભુની કૃપાથી. ઈશ્વરે તમારી સાથે વાત કરી અને પ્રભુએ તમને કેવી રીતે દોર્યા એની સાક્ષી ટૂંકમાં 5 જણ આવતા રવિવારે આપશે. અને તેથી 5 જણ મને નામ લખાવશો તેવી વિનંતી છે. બાકીના 5 નવેમ્બરમાં લઈશું, પછીના આપણે ડિસેમ્બરમાં પૂરા કરીશું. પણ સાક્ષીનો રવિવાર આવતો રવિવાર આપણે રાખવાના છીએ અને ત્યારે નગીન સાહેબ આપણને વચનમાં દોરશે ને એ છેલ્લો આપણો માર્ગ વિશેનો સંદેશો હતો. પણ આજે 3 બાબત. પહેલી વાત, આ ઉપલો માર્ગ એ સમજ બુદ્ધિનો માર્ગ છે. સમજ બુદ્ધિનો માર્ગ છે. અને આપણે વાંચ્યું આ ગીત શાસ્ત્ર પહેલું એ જ્ઞાન સાહિત્યનું ગીત ગણાય છે. સુલેમાન રાજાએ જ્ઞાન સાહિત્ય ખૂબ લખ્યું અને એણે નીતિવચનો પણ લખ્યા અને નીતિવચનોમાં 4થા અધ્યાયમાં એણે ગજબની વાતો લખી છે. 3જા અધ્યાયના અંતિમ ભાગમાં એ વાતો આપણે એને યાદ કરીએ છીએ અને સરસ આપણને એ વાતો યાદ દેવડાવે છે કે પ્રભુ કેવી રીતે આપણને આ માર્ગમાં દોરી જાય છે અને આ જ્ઞાન કેવી સહાય કરે છે એની વાતો આપણે લગભગ બધા અધ્યાયોમાં, વિશેષ 4થા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ અને ઈશ્વરના જ્ઞાન વિશે 8મા અધ્યાયમાં બહુ ગજબનું લખ્યું છે. પણ ઉપલો માર્ગ એ સમજ બુદ્ધિનો માર્ગ છે. સુલેમાન રાજાને બાળકો યાદ રાખવા જોઈએ. જ્યારે એ મોટો થયો અને હવે રાજ એણે સંભાળવાનું હતું ત્યારે પ્રભુએ એને દર્શન આપ્યું અને પૂછ્યું કે સુલેમાન, તારે જે જોઈએ માગ. અને આપણે તો ઘણું બધું માગી લઈએ, પણ સુલેમાન રાજાએ જ્ઞાન માગ્યું. આપણે એણે જ્ઞાન પસંદ કર્યું એટલા માટે કે રાજ કરી શકે, એટલા માટે કે જીવન જીવી શકે, એણે જ્ઞાન માગ્યું. એવું આપણે વાંચીએ છીએ 1 રાજા 3માં અને 2 કાળ વૃત્તાંત 1 અધ્યાયમાં. અને તેથી ઈશ્વર એના પર પ્રસન્ન થયા. એમ આપણે પ્રભુને બહુ ગમ્યું, ખુશ થઈ ગયા. પ્રભુ કા છોકરો કેવો! એણે કશું રાજ દરબાર ને મોટી સેના ને પૈસા ને સોનું રૂપું અને સંપત્તિ અને સામર્થ્ય ને મહાનતા માગી નહીં, એણે જ્ઞાન માગ્યું. તેથી ઈશ્વર ખુશ થયા અને તેથી બાકીના વણ માગ્યા આશીર્વાદો પણ સુલેમાન રાજાને આપ્યા. પ્રભુ કેવા દયાળુ છે! તમે જ્યારે યોગ્ય પસંદગી કરો તમારા જીવનને માટે, સમજીને વિચારીને બુદ્ધિ ચલાવીને, ત્યારે પ્રભુ અનેક ગણા આશીર્વાદો આપશે. જ્યારે પ્રભુની વાત તમે પસંદ કરો છો ત્યારે પ્રભુને એ ગમે છે. એણે જ્ઞાન પસંદ કર્યું અને ઈશ્વરે એને
ઘણું જ બધું આપી દીધું, જે ના માગ્યું બધું આપી દીધું, એ આપણે વાંચીએ છીએ. અને સુલેમાન રાજાએ જ્ઞાનના પુસ્તકો લખ્યા, અને એમાંથી આ 3 પુસ્તકો જુવાનો માટે બહુ મહત્ત્વના છે. નીતિવચનો, સભા શિક્ષક અને ગીતોનું ગીત. એ જુવાનોએ વાંચતા રહેવું જોઈએ, એ યાદ હંમેશા તમારે રાખવું જોઈએ. એ લખ્યું છે. એમાં 4થા અધ્યાય નીતિવચન 4 ને 7 એણે લખ્યું, જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે. સુલેમાન રાજા કહે છે, તેથી તે પ્રાપ્ત કર, તારી બધી કમાણી ઉપરાંત બુદ્ધિ પ્રાપ્ત કર. બધું કમા, પણ બુદ્ધિ, સમજ બુદ્ધિની વાત આ બાઇબલ કહે છે. અને તેથી સુલેમાન રાજાએ 5મા અધ્યાયમાં પણ સરસ લખ્યું, કેમ કે યહોવા જ્ઞાન આપે છે, તેમના મુખમાંથી ડહાપણ તથા બુદ્ધિ એ નીકળે છે, જેથી તે ન્યાયના રસ્તાની સંભાળ રાખે. તમારો જે માર્ગ તમે ચાલી રહ્યો છો સંભાળી લે, અને પોતાના ભક્તોના માર્ગનું રક્ષણ કરે. પ્રભુ તમારા માર્ગનું રક્ષણ કરવા માગે છે, અને તેથી એ બુદ્ધિ આપે છે, જ્ઞાન આપે છે, અને એ જુવાનોએ પ્રાપ્ત કરવાનું છે. અને એની વાત આપણે બાઇબલમાં વાંચીએ છીએ. શાઉલ, જેને આપણે પાઉલ કહીએ છીએ, ખૂબ જ્ઞાની હતો. ગમાલિયલના ચરણોમાં એ ભણ્યો, એ આપણે જાણીએ છીએ. અને ખૂબ વિદ્યાઓ અને નિયમશાસ્ત્રનો ખાં બન્યો, એ આપણે જાણીએ છીએ. પણ જે દિવસે એને ઈસુ મળ્યા, એણે કહ્યું કે આ બધું નકામું છે, અને એણે કચરો ગણ્યું, એમ આપણે વાંચીએ છીએ. અને ખરું જ્ઞાન એને લાગ્યું. ખરું જ્ઞાન શું છે એ પણ બાઇબલ કહે છે. અને તેથી ખરા જ્ઞાનની વાતો સુલેમાને ત્યાં આગળ લખી છે. અને તેથી પાઉલે પણ એફેસસની મંડળીને પત્ર લખ્યો. એ બહુ મજબૂત મંડળી હતી. ત્યારે એણે શું લખ્યું? કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની જેમ નહીં, પણ ડાહ્યા માણસની જેમ ચાલો. સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા ભૂંડા છે. એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. જુવાનોએ, બાળકોએ જે સમજવાનું છે આ જ છે કે પ્રભુ મારા દ્વારા શું કરાવવા માગે છે, એમની શી ઈચ્છા છે, એ મને શું બનાવવા માગે છે. અને તેથી ડાયા માણસની જેમ ચાલો. સમય ભૂંડો છે, એ ગમે તેમ આપણા સમયો વેડફી નાખે, આપણી શક્તિઓ અને તાલંતો વેડફી નાખે, પણ પ્રભુનું વચન ઈચ્છે છે કે આપણે સીધે માર્ગે જ્ઞાન પ્રાપ્ત કરીએ અને ઈસુના માર્ગે ચાલીએ. પ્રભુ ઈસુ પણ પવિત્ર આત્માથી ભરપૂર થયા, એ વાત આપણે વાંચીએ છીએ. જ્ઞાનથી ભરપૂર થયા, એ વાત આપણે વાંચીએ છીએ. યોહાન બાપ્તિસ્મ કરનાર વિશે વાંચીએ છીએ. પ્રભુએ એને સ્ત્રીઓથી જન્મેલામાં સૌથી મહાન કયો, પ્રકાશિત તારો કયો? એ હિંમતવાન પ્રબોધક હતો. પણ કેમ હિંમતવાન હતો? કારણ કે એને ઈસુ મળ્યા હતા. એ ઈસુને એણે બાપ્તિસ્મ આપ્યો હતો, અને ઈસુ એના મુખ્ય હતા. એના માટે તે આવ્યો હતો યોહાન. અને તેથી ઈસુ એના માટે ખરી તાકાત હતી, જ્ઞાન હતું. એ આપણે જોઈએ છીએ, ઈસુથી દોરાતો હતો. એ જ પ્રમાણે જેમણે ધર્મ સુધારણા કરી, જુવાનોને મેં શીખ્યું, પૂર્ણ સભાસદ બનનારા જુવાનોને, કે ધર્મ સુધારણા શું છે, કેવી રીતે આપણે પ્રોટેસ્ટન્ટ બન્યા અને આપણો વિશ્વાસ બાઇબલ પ્રમાણેનો બન્યો. એ માર્ટિન લુથર બહુ હિંમતવાન હતો, પણ ઈસુને મનને આધીન હતો. ઈસુ કેવી રીતે મને દોરી રહ્યા છે વચન દ્વારા, એ પ્રમાણે એ દોરવાતો હતો. જ્હોન નોક્સની વાત આપણે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં વાંચીએ છીએ. બહુ મહાન માણસ થઈ ગયો, અને એ પ્રભુની માટે ખૂબ પુસ્તકો લખતો હતો અને સંદેશ આપતો હતો. અને રાણી પણ એનાથી ડરતી હતી ઇંગ્લેન્ડની, કારણ કે બહુ સ્પષ્ટ બોલનારો એ હતો. પણ એનું ધ્યાન ક્યાં હતું? એ ઈસુથી બીતો હતો, અને ઈસુ જે પ્રમાણે ચલાવે એ પ્રમાણે ચાલતો હતો. ઈસુ જ ખરું જ્ઞાન એના માટે બની ગયા હતા, એવું આપણે ઇતિહાસમાં વાંચીએ છીએ. અંતથી આ જ્ઞાનનો માર્ગ બહુ ગજબનો માર્ગ છે, અને એના પર આપણે સુબુદ્ધિ પ્રાપ્ત કરીએ છીએ, આપણે સમજણ પ્રાપ્ત કરીએ છીએ. અને એમાં શું અગત્યનું મળે છે? આ માર્ગ પર આપણને ઈશ્વરની ઓળખ થતી જાય છે. મારો પ્રભુ કોણ છે? એકવાર તો એને મળ્યા, પણ એને જીવન સોંપ્યા પછી એ માર્ગ પર ચાલીએ છીએ ત્યારે પ્રભુની ઓળખ આપણને વધારે થતી જાય છે. એટલા માટે સુલેમાન રાજાએ નીતિવચન 9 ને 10માં લખ્યું કે યહોવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે, અને પરમપર પવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે. કઈ બુદ્ધિ? ઈશ્વરને ઓળખતા જવું, દુનિયાને નહીં, કે સારાવાને કેવી રીતે પ્રાપ્ત કરવા અને કેવી રીતે પ્રગતિ કરવી એની ઓળખ નહીં, પણ ઈશ્વરને ઓળખતા જવું એ જ્ઞાનનો માર્ગ છે, સુલેમાન રાજા કહે છે. અને એ જ બાબત આપણને પાપથી બચાવે છે, અને અભિવ્યક્તિ પાપને ધિક્કારે છે. એટલા માટે એણે નીતિવચન 8 ને 13માં લખ્યું કે દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનું ભય છે. અભિમાન, ઉદ્ધતાઈ, કુમાર્ગ તથા આડું મુખ
એમનો હું ધિક્કાર કરું છું. જ્યારે આપણે આ સુબુદ્ધિનો માર્ગ પસંદ કરીએ છીએ અને પ્રભુના વચનને આધીન થઈએ છીએ, પ્રભુ ઈસુની નજીક આવીએ છીએ અને એમની દોરવણી નીચે ચાલીએ છીએ, ત્યારે આપણે પાપને ધિક્કારતા રહીએ છીએ, પરમેશ્વરને ઓળખતા થઈએ છીએ અને માર્ગ આશીર્વાદો લાવે છે, સફળતા લાવે છે જીવનમાં. અને એટલા માટે પાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બહુ મહત્ત્વ આપ્યું. અને બધા જ પત્રો તમે વાંચો, તેનું મુખ્ય ધ્યેય ક્યાં છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ જ્ઞાન છે. તેથી ઈસુના બનની વાત એ કરે છે, ઈસુ કેવા બુદ્ધિશાળી છે એની વાત એ કરે છે, અને કેવી રીતે આખું જગત ચલાવે છે. તો શું તમારું ને મારું જીવન ના ચલાવી શકે? ઈસુ તો આ પુનરુત્થાન પછી આકાશ અને પૃથ્વીના ચલાવનારા બન્યા છે. આ ગ્રહો બધા એ ચલાવે છે, સૂર્યમંડળ એ ચલાવે છે, ગેલેક્સીઓ પ્રભુ ઈસુ ચલાવે છે. તો એ કેટલું બધું જ્ઞાન છે, આખી મહાન જ્ઞાન ઈસુ આખી દુનિયા જે ચલાવે છે, એને જો આપણા જુવાનો અને બાળકો આધીન થાય તો એમના જીવનો કેવા આશીર્વાદિત થાય ને, કેવા સમજણા થાય ને, કેવા સરસ માર્ગમાં જીવે, એની વાત આપણે અહીં શીખીએ છીએ. અને તેથી જુવાનો, તમે ભણો, ખૂબ આગળ વધો, જ્ઞાન પ્રાપ્ત કરો, વિજ્ઞાનમાં પણ આગળ વધો અને ટેકનોલોજીમાં આગળ વધો, પણ ઈસુને મળો. એ ખરું જ્ઞાન છે. એને મળ્યા વગર તમે બીજું જ્ઞાન પ્રાપ્ત કરીને કંઈ પામી નહીં શકો. એ આ જ્ઞાનનો માર્ગ આપણને કહેવા માગે છે. અંતે તમારો અભ્યાસ, સ્ટડી, સંશોધન, દરેક વસ્તુ તમને ઈસુ તરફ દોરી જાય, એ બહુ મહત્ત્વનું છે. લેબોરેટરીમાં સંશોધન કરો ત્યારે ઈસુની યોજના તમને મળવી જોઈએ કે ઈસુએ કેવું મહાન દુનિયા બનાવી, એમના હેતુઓ કેવા ગજબના છે. અને નાની નાની બાબતો જે અમે તપાસીએ છીએ ને જોઈએ છીએ, એ કેવું પ્રભુએ બનાવ્યું, એ આપણે પ્રભુ ઈસુ તરફ આપણને દોરી જાય. ટેલિસ્કોપ વડે જ્યારે તમે લાખો માઇલના ગ્રહોને જુઓ ત્યારે તમને થાય કે ઈશ્વરે આકાશમાં કેવો મહિમા મૂક્યો છે. એના વિશેની હવે તો ફિલ્મો તૈયાર થઈ છે, ક્રિશ્ચિયન ફિલ્મો. એ જોવી જોઈએ કે આકાશના ગ્રહો અને ચંદ્ર અને તારાઓ એ બધું શું કરી રહ્યા છે, એ કેવી રીતે ઈશ્વરની સ્તુતિ કરે છે, કેવા અવાજો કરે છે. એ અવાજ મેં પ્રભુના ગીતો ગાય છે, ડ્રમ વગાડે છે, એ વાજિંત્રો વગાડે છે અને પ્રભુનો મહિમા ગાય છે. એવું વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે. કેવું ગજબનું આકાશમાં પ્રભુએ પોતાનો ગજબનો મહિમા મૂક્યો છે. અને જુવાનોએ આ શોધી કાઢવાનું છે. જ્યારે માનવ શરીરની તમે માનવ શરીરની રચનાનો અભ્યાસ કરો ત્યારે આશ્ચર્ય થાય તમને. અને તમે દાઉદની જેમ કહી શકો કે કેવા આશ્ચર્યથી મને બનાવવામાં આવ્યો છે, કેવી અજાયબ રીતે મારી કરામત કરવામાં આવી છે, અને ગર્ભમાં મને કેવી ગજબ રીતે ઉત્પન્ન કરવામાં આવ્યો છે. અને પ્રભુની સ્તુતિ કરવાનું મન થાય. પ્રભુના વિચારો કેવા ગજબના છે, એમનું જ્ઞાન કેવું ગજબનું છે, આપણને મળી આવે. તેથી કોઈ પણ વિષય તમે લો, ભૂરચના હોય કે ભૌતિક અને રસાયણ શાસ્ત્ર હોય, વનસ્પતિ શાસ્ત્ર હોય કે પ્રાણી પક્ષી જીવનનું શાસ્ત્ર હોય, પણ એ બધાની પાછળ ઈસુનું મગજ કાર્ય કરી રહ્યું છે. અને એને આપણે જોવાનો મળે એ બહુ જરૂરી છે. આખું વિશ્વ એનાથી ચાલે છે. અને જુવાનો, તમે પણ આ ઈસુથી ચાલો, એનું મન તમે ધરાવો, એને તમે સ્વીકારી લો અને તમારા મનમાં ઈસુને મોટું સ્થાન આપો, તમારા હૃદયમાં મોટું સ્થાન આપો, અને એ જ તમને દોરશે અને ખરી સમજ બુદ્ધિ આપશે, અને પાપથી એ જ બચાવી લેશે, નાશથી એ જ બચાવી લેશે. અને તેથી એ સમજ બુદ્ધિનો માર્ગ છે, ઉપલો માર્ગ, એ યાદ રાખશો. બીજી વાત જે આપણે શીખીએ છીએ તે આ કે આ ઉપલો માર્ગ એ શક્તિ અને સામર્થ્યનો માર્ગ છે. એમાં તમને બળ આપવા માગે છે પ્રભુ. તમારી પાસે છે બળ, તમારી પાસે ખૂબ જ્ઞાન છે, ખૂબ શક્તિઓ છે. તમે જુવાન થતા જાઓ એમ ખૂબ તાલાવેલી છે, અને શું કરવું શું ના કરવું એવું તમને થાય આગળ વધવાનું. પણ બાઇબલ આપણને કહેવા માગે છે કે ખરી શક્તિ એ તમને મદદ કરવા માગે છે. અને પ્રભુ તમને શક્તિ, સામર્થ્ય, તાલંતો એમને નથી આપ્યા. એનો ખાસ ઈરાદો છે પ્રભુનો કે આ બધું એના મહિમાને માટે વપરાય અને ઈસુનું નામ એના વડે મોટું થાય. જેણે તમને બનાવ્યા, જે તમારો સર્જનહાર છે, તમારો ઘડનાર છે, એને માર્ગે તમે જીવો ને સફળ થાઓ. આ બધું બળ પ્રભુએ તમને આપ્યું છે, એનો સદુપયોગ થવો જોઈએ. પ્રભુ ઈસુએ પણ પોતાનું બળ સમર્પિત કરી દીધું. જ્યારે ઘરે આવ્યા ત્યારે આપણે વાંચીએ છીએ કે માતા પિતાને આધીન થયા, અને પરિણામ શું આવ્યું? એ જ્ઞાનમાં અને કદમાં ઈશ્વરની ને માણસોની પ્રસન્નતામાં વધતા ગયા. બહુ સામર્થ્ય એમણે ધારણ કર્યું, આધીનતા દ્વારા એ સામર્થ્ય એમણે ધારણ કર્યું, એવું આપણે વાંચીએ છીએ. અને પરમેશ્વરની ને માણસોની પ્રસન્નતામાં વધતા ગયા.
એવું સામર્થ્ય પ્રાપ્ત કર્યું આ એક સુથારી છોકરાએ કે બહાર જઈને મોટા પરાક્રમ વડે એણે લોકોને સાજા કર્યા, લોકોના પાપ માફ કર્યા, જેમને અડ્યા એમને જીવન મળ્યું. અને કેટલા બધા તરછોડાયેલા અને ભંગીત થયેલા અને ભાગી પડેલા, નિરાશ થયેલા અને તૂટી પડેલા લોકોને એણે બેઠા કર્યા અને ઊભા કર્યા અને ગજબનું જીવન પહોંચાડ્યું. એનું પરાક્રમ એક કાર્યરત હતું. લોકો એને અડતા હતા અને એમનામાંથી પરાક્રમ નીકળતું હતું. કેમ? કારણ કે પરમેશ્વર પિતાના નિકટના સંબંધમાં હતા અને દેવનો પવિત્ર આત્મા એમને રોજ ભરતો હતો. સવારે વહેલા એ પ્રાર્થના કરવા ચાલ્યા જતા હતા અને પરાક્રમ પ્રાપ્ત કરતા હતા. જુવાનો, ખરું પરાક્રમ પ્રભુની પાસે છે. ખરું પરાક્રમ પ્રભુ ઈસુ જ તમને આપી શકે છે, કારણ કે પરાક્રમી પ્રભુ છે. સર્વ અધિકાર એમનો છે, સર્વ સામર્થ્ય એમનું છે. અને તેથી જુવાનોને પુષ્કળ શક્તિઓ અને તાલંતો આપવા માગે છે, એમને દોરવા માગે છે અને એમને એ દોરનારા પણ બનાવનારા માગે છે. યહોશવા જુવાન ઉંમર હતી અને મૂસા મૃત્યુ પામ્યો, પણ તૈયાર થઈ રહ્યો હતો મૂસાની આગેવાની નીચે. અને પરિણામે જ્યારે મૂસા મૃત્યુ પામ્યો ત્યારે પ્રભુએ એને બોલાવ્યો અને કહ્યું કે મૂસા મૃત્યુ પામ્યો છે મારો સેવક, અને હવે ઇસરાયેલી પ્રજાને કનાન દેશમાં લઈ જવાની છે, વચનના દેશમાં. અંતથી બળવાન થતા હિંમતવાન થા, ભયભીત ન થા અને ગભરાતો નહીં, કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે. હું તારી સાથે છું, હું તને સામર્થ્ય પૂરું પાડીશ. બહુ મોટો દેશ જીતી લેવાનો છે અને આગળ વધવાનું છે. બહુ મોટું લશ્કર આપણું છે, એમને દોરી જવાના છે. બહુ દુશ્મનો પણ છે, પણ તું ગભરાઈશ નહીં, હિંમતવાન થા. અને જુવાનોને પ્રભુ આ જ કહી રહ્યા છે કે બહુ અઘરી દુનિયા છે, પણ જીત મેળવવાની છે ઈશ્વરના નામે, ઈશ્વરના સામર્થ્યથી અને એમના સંગતથી એ પ્રભુ આપશે. અને તમે આગળ લોકોને દોરનારા બની શકશો, મંડળીના દોરનારા બની શકશો. પ્રભુની આશા તમારા પર છે. પેલો ગિદ્યોનની વાત આપણે વાંચીએ છીએ, મિદ્યાનોથી ડરીને એ દ્રાક્ષા કુંડમાં સંતાઈને ઘઉં ઝૂંટતો હતો અને ત્યારે પ્રભુના દૂતે એની સાથે વાત કરી. પરાક્રમી શૂરવીર એવા શબ્દો એના માટે વાપર્યા. એ તો ગભરાઈને છાનો માનો પેલી ખડીમાં કોઈ જુએ નહીં, મિદ્યાની આવીને મારી ના જાય, લૂંટી ના જાય, એ બીકમાં ઝૂંટતો હતો. પણ દૂતે એને શું કહ્યું? પરાક્રમી શૂરવીર. અને પ્રભુ તમને આ જ કહેવા માગે છે, જુવાનો તમે હિંમતવાન છો, તમે પરાક્રમી છો, શૂરવીર છો, તમે જ કંઈક કરી શકશો અને હવે તમારે સંભાળી લેવાનું છે, એમ એ કહી રહ્યો હતો. અને એને પ્રભુએ શું કહ્યું? એને પ્રભુએ એમ કહ્યું કે પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે. બળ ત્યાં છે. જો ઈસુ તમારી સાથે છે તો તમારી પાસે મોટું સામર્થ્ય છે. ગમે તેટલું જ્ઞાન હોય તો કામમાં નહીં આવે, ગમે તેવું તમારી શારીરિક તાકાત ઊભી કરી હશે કે રૂપરંગ હશે તે પણ કામમાં નહીં આવે, પૈસા પણ કામમાં નથી આવતા. પણ જો ઈશ્વર તમારી સાથે છે તો તમે પરદેશમાં હો, અજાણી જગ્યામાં હો, બંધનમાં પડ્યા હો, યુસફની જેમ ગમે ત્યાં, પણ તમને પ્રભુ ગજબ રીતે બેઠા કરીને બળ આપીને વાપરશે. અને તેથી ગિદ્યોનને વાપર્યો. ફક્ત 300 માણસો વડે મિદ્યાનીઓના મોટા લશ્કરને એણે હરાવ્યું, કારણ કે પ્રભુ એની સાથે હતા. પ્રભુનું બળ એનું બની ગયું હતું. અને તેથી ખરેખર પ્રભુએ એને પરાક્રમી શૂરવીર બનાવી દીધો. અને તેથી જુવાનો, પ્રભુ તમને વાપરવા માગે છે અને પરાક્રમી શૂરવીરો બનાવવા માગે છે. મંડળીના શૂરવીરો ક્યાં છે આજે? તમારે ભાગતા રહેવાનું નથી મંડળીથી, મંડળીને દોરવાની છે, એની આગેવાની લેવાની છે અને શેતાનને તમારે હરાવવાનો છે. તમે જ સૈન્ય છો મારું, અને તમારે હવે જગ્યાઓ લેવાની છે અને એ પ્રભુ તમારો ઉપયોગ કરવા માગે છે. પણ સાવધાન, શેતાન પણ તૈયાર છે. દુનિયાના જુવાનોનો મોટામાં મોટો ઉપયોગ કોણ કરે છે? દુનિયાના જુવાનોનો મોટામાં મોટો ઉપયોગ શેતાન કરે છે. કોલેજથી માંડીને કે સ્કૂલોમાં હોય કે સંસ્થાઓમાં હોય કે નોકરીઓ પર હોય, સૌથી જે ખરાબ સમાચારો આપણે સાંભળીએ છીએ વિદ્યાર્થીઓના હોય કે સંસ્થાઓના હોય કે નોકરીના હોય, એ જુવાનો તરફથી આવે છે. કેવો ખરાબ માર્ગ શેતાન એમને લેવડાવી રહે છે, પરીક્ષણો આપી દે છે અને એમને એમનું શક્તિઓ ખરાબ જગ્યાએ વાપરી નાખે છે. શેતાનનું આ જ કામ છે, તમારી શક્તિઓ લઈ લઈને પોતાના માટે વાપરવી અને દુનિયાને ખરાબ માર્ગે દોરી જવી. એ શેતાનનું કામ છે. તમારું સામર્થ્ય ચૂસી લેશે અને તમને ખાલી ખોખા બનાવી દેશે જો એને અધીન થયા તો. પણ જો ઈસુને અધીન થયા તો પ્રભુ એના મહિમાને માટે તમને વાપરશે અને કેટલા બધા લોકો તમારા વડે પ્રભુની પાસે આવશે અને મોટું સામર્થ્ય દુનિયા જોશે. અંતથી આ સર્જનહાર માલિક ઈસુને માટે તમારું સામર્થ્ય વાપરો. શેતાનનું માનશો નહીં. પ્રભુ ઈસુએ માન્યું નહીં, બીજા સંતોએ માન્યું નહીં. અને તેથી
પ્રભુએ તમને પસંદ કર્યા છે. પ્રભુનું વચન પાઉલે લખ્યું છે, ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવા સારું જગતના મૂર્ખોને પસંદ કર્યા છે. તમને પ્રભુએ પસંદ કર્યા છે. શક્તિમાનોને શરમાવા સારું જગતના નિર્બળોને પસંદ કર્યા છે. કેમ? કારણ કે ઈસુ જ સામર્થ્ય છે, ઈસુ જ જ્ઞાન છે અને ઈસુ જ અધિકારી છે. અને એ જ તમારા રસ્તાઓ પાદરા કરશે. જો તમે એના અધીન થઈ જશો તો એ તમારું બળ બની જશે અને સામર્થ્યના માર્ગમાં તમને ચલાવશે. અને તેથી આ ઉપલો માર્ગ એ મુશ્કેલીઓવાળો પણ છે, કારણ કે શેતાન મુશ્કેલીઓ ઊભી કરે છે. કોઈક વાર તમે એકલા પડી જાઓ, જેમ જુવાનોએ ગાયું કે રાહી ચાલતા જા, કોઈક વાર તું એકલો હોય તો પણ તું ચાલ્યા કરજે એમ કહ્યું. આગળ કદાચ જવાય નહીં એવું લાગે, થાકી જાવ એવું લાગે તમને, પણ પ્રભુ ઈસુ તમારી સાથે છે અને તેથી એના સામર્થ્ય પર ભરોસો રાખજો. તમારા સામર્થ્ય પર નહીં, તમારી શક્તિ પર નહીં, કોઈની શક્તિ પર કે સામર્થ્ય પર નહીં. અને તેથી યશાયાએ બહુ સરસ લખ્યું, નબળાને તે બળ આપે છે અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે. છોકરા તો નિર્ગત થશે ને થાકી જશે અને જુવાનો ઠોકર ખાશે જ, પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે. જુવાનીમાં ઠોકરો આવે, ખાઈ જવાય, પાપ થઈ જાય, પરીક્ષણોમાં પડી જવાય, બધું બને, પણ ઈસુ પાછા ઉઠાડે છે. અને તેથી એના તરફ નજર કરો. જ્યારે જ્યારે સામસનની વાત આપણે સાંભળતા હતા સાહેબ પાસેથી, ત્યારે આપણે બાઇબલ તમે વાંચ્યું છે, તેમાં વારંવાર કહ્યું છે કે જ્યારે જ્યારે એણે ઈશ્વર તરફ જોયું ત્યારે પરાક્રમ એનામાં પાછું આવ્યું. તમે પણ પડી જાઓ ત્યારે યાદ રાખજો કે ઈસુ પરાક્રમ આપવા માગે છે અને એ તમને સામર્થ્ય આપશે. જેઓ તેની વાટ જુએ છે એમને ગરુડની જેમ પાંખો પ્રસારશે. તેઓ દોડશે ને થાકશે નહીં, તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. પાઉલ પણ આ ઉપલા માર્ગમાં ચાલ્યો અને એફેસસ મંડળીને એણે જે મજબૂત મંડળી બની હતી એને સલાહ આ પ્રમાણે આપી, તમારા સામર્થ્યમાં નહીં, ભલે તમે મજબૂત મંડળી હો, ખૂબ ભંડોળ હો અને ખૂબ સામર્થ્ય હોય ને બધું તમારી પાસે હોય, પણ એણે એમ કહ્યું કે શૈતાનની કુયુક્તિઓ સામે દ્રઢ રહી શકો માટે ઈશ્વરના સર્વ હથિયારો સજો, પ્રભુમાં તથા તેમના સામર્થ્યમાં શક્તિમાન થાવ. અને જુવાનો માટે આ સંદેશો છે કે તમે ઈશ્વરનું લશ્કર બનો. આ વર્ષનું આપણું કેલેન્ડર આપણને કહે છે કે આપણે સામર્થ્ય સજવાનું છે અને કલમ આપણને કહે છે યશાયા 30:15 કે શાંત રહેવાથી અને શ્રદ્ધા રાખવાથી આપણને સામર્થ્ય મળે છે. પ્રભુની આગળ શાંત થઈ જાઓ અને એના પર વિશ્વાસ કરો અને એ તમને સામર્થ્ય પૂરું પાડશે. તમારા માર્ગમાં કોઈ વાર એકલા પડી જાઓ, નિરાશ થાવ, ભાગી પડો અને લાગે કે અમે પ્રગતિ કરી શકતા નથી, ત્યારે ઈસુને યાદ કરજો, પાછા ફરજો અને સામર્થ્ય પૂરું પાડશે. નિરાશ થવા નહીં દે, એ માર્ગ આગળ ચલાવશે, કારણ કે આ સામર્થ્યનો માર્ગ છે ને પ્રભુ એટલા જ માટે આવ્યા હતા કે સામર્થ્ય આપે. અને છેલ્લી વાત, આ ઉપલો માર્ગ એ તો સર્વકાળિક જીવનનો માર્ગ છે. સર્વકાળિક જીવનનો માર્ગ છે. એનું ધ્યેય અનંત જીવન છે, એનું ધ્યેય પ્રભુનું ઘર છે. એ વાત બાઇબલ આપણને કહે છે. બાઇબલ આખરે ઉત્પત્તિનું પુસ્તકથી માંડીને પ્રકટીકરણ સુધી વાંચશો તો પ્રકટીકરણમાં આખરે આપણને સ્વર્ગનું દર્શન પ્રકટીકરણ કરાવે છે કે આખરે માનવ જીવન ક્યાં ટકવાનું છે. બે જગ્યાઓ છે, એક ભયંકર ગહેન્ના છે, કાયમ સળગતી આગ, નર્ક, કે જેમાં પણ ઘણા જે ખોટા માર્ગે ચાલ્યા જવાના છે. પણ એક સ્વર્ગ છે જ્યાં ઈસુ છે, જેમનું અજવાળું છે, જેમની હાજરી છે અને એ આપણી રાહ જોઈ રહ્યા છે. ભલો ભરવાડ આપણી રાહ જોઈ રહ્યા છે. એ માર્ગ છે કે જે અજાયબ જેવા નવે યરુશલેમમાં આપણને લઈ જાય, એની વાત કરેલી છે. તેથી અનંત જીવનની વાત બાઇબલ આપણને સ્પષ્ટ કરે છે કે આ માર્ગ આખરે તમારા ભલા માટે છે. કોઈ સરસ જગ્યાએ તમને લઈ જવાનો છે. જગતના માર્ગો ખૂબ છે, પહોળા, સરળ, પણ એ રસ્તાઓ ગમે ત્યાં લઈ જાય અથવા ક્યાંય ના લઈ જાય. જગતમાં જે માણસો ચાલે છે એમના કોઈ ધ્યેય નથી અને તેથી ગમે ત્યાં જઈ શકે અથવા તો કોઈ જગ્યાએ ના જાય એવું બને. પણ ચોક્કસ છે કે એ લોકો નાશમાં જશે. તમે પણ જો ખોટા માર્ગમાં છો તો નાશમાં જશો. પણ ઈસુનો માર્ગ જો તમે લો છો તો ઈસુ તમને ભટકવા નહીં દે, કારણ કે એ માર્ગ જાણે છે. એ જ માર્ગ છે, એ જ સત્ય છે ને એ જ જીવન છે. અને એ સર્વકાળિક જીવનમાં ગયા એમ તમને પણ લઈ જશે. અને તેથી એના પર તમે વિશ્વાસ રાખો અને તેથી જીવનના માર્ગ પર ચડી જાઓ. જો જુવાનો તમે હજુ નથી ચડ્યા તો ખોટા માર્ગે જઈ રહ્યા છો, નાશના માર્ગે, તો પ્રભુ આજે કહે છે કે તમે તૈયારી કરો,
નવા માર્ગની, પ્રભુના માર્ગની તૈયારી કરો, જે સર્વકાળિક જીવનમાં લઈ જાય છે. અને તેથી એનો વિચાર કરો, એનું ધ્યેય બનાવો. તમારું ભણતર, તમારી કારકિર્દી, તમારી સલામતી, સુખ સગવડ, તમારી સમૃદ્ધિ, એ બધામાં ભાવિ નથી. અને તેથી છેતરાશો નહીં. શેતાને પણ ઈસુને છેતરવા પ્રયત્ન કર્યો, પણ એ ટકી રહ્યા. અને તેથી અંગત વિશ્વાસ દ્વારા, પ્રભુ ઈસુ પર અંગત વિશ્વાસ દ્વારા અને એમના રક્તમાં મળતી પાપોની માફી દ્વારા તમે ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવો. આટલું જ અમારે જોઈએ છે. અને એ જ તમને યોગ્ય માર્ગ પર મૂકશે, કે જે માર્ગ સ્વર્ગમાં લઈ જશે, અનંત જીવનમાં લઈ જશે. અને તે તમારું જીવન ઈસુના હાથોમાં સોંપી દો, કારણ કે એમને તમારા ભાવિની વધારે ચિંતા છે. સુલેમાન રાજાએ લખ્યું, કેમ કે મનુષ્યના માર્ગો પર યહોવાની નજર છે અને તે તેમના સર્વ રસ્તાની સંભાળની તુલના કરે છે. દુષ્ટ પોતાની દુષ્ટતામાં સપડાઈ જશે. આપણે ગીતશાસ્ત્ર પહેલો અધ્યાય સાથે વાંચ્યો, એમાં દાઉદ રાજાએ કહ્યું, જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, તેને ધન્ય છે. એ સુખી માણસ છે, કારણ કે સલામત પહોંચવાનો છે. ન્યાયાસન આગળ દુષ્ટો ટકી શકશે નહીં, અંતિમમાં એ કહે છે. અને ન્યાયીઓની સભામાં જે આપણે જવાના છીએ, ત્યાં પાપીઓ ઊભા રહી શકશે નહીં, કેમ કે યહોવા ન્યાયનો માર્ગ જાણે છે. જો તમે પ્રભુને સોંપાયા છો અને તમારો માર્ગ ઈસુનો માર્ગ છે, તો પ્રભુ તમને જાણે છે, તમારો માર્ગ જાણે છે. અને તેથી તમારો માર્ગ પ્રભુ સંભાળી રાખશે. પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે, એમ આપણે ત્યાં વાંચીએ છીએ. દુષ્ટોના માર્ગોનો કોઈ ફળ નહીં મળે, કોઈ પરિણામ નહીં આવે. અને તેથી જીવન વ્યર્થ ગુમાવી દેશો નહીં, વડીલો પણ અને જુવાનો અને બાળકો પણ. એક મહાન રેલવે માર્ગના આયોજકની વાર્તા છે. એ પ્રમુખ હતા, આ બધી રેલવો નખાયના પ્રદેશની વાત છે. અને મરણ પથારી હતા, અને એમના પુત્રનો હાથમાં હાથ પકડ્યો એમણે મજબૂત, અને પછી કહ્યું, બેટા, મરણ પથારી એમણે કહ્યું કે બેટા, તું સૌથી નિષ્ફળ વ્યક્તિનો હાથ પકડી રહ્યો છે. પુત્રને બહુ આશ્ચર્ય થયું. તેથી કહ્યું કે પિતાજી, તમે તો કદી નિષ્ફળ ગયા નથી. તમે તો રેલવેના માર્ગોનું મહાન સામ્રાજ્ય બાંધ્યું, તમે કરોડો રૂપિયા કમાયા, તમે લાખોને નોકરીઓ પાવીને રોજીરોટી અપાવ્યા છે, તમે કદી નિષ્ફળ ગયા નથી. પણ પિતાએ કહ્યું કે આ બધું કરવામાં મેં પ્રભુ ઈસુને બહાર કરી દીધા, મારો માર્ગ જુદો બનાવી દીધો. અને આવું જે કરે છે એનો માર્ગ નિષ્ફળ જાય છે. એવું એમણે છોકરાને કહ્યું. જીવનમાં એ બીજું કશું કરી શકે નહીં. અને તેથી જીવન સફળ કેવી રીતે થાય એની વાત આપણે આ પિતા પાસેથી સમજીએ છીએ. એ સાચું જ કહી રહ્યા હતા. તમે ખૂબ ભણો, ખૂબ મોટી કારકિર્દી બનાવો, મોટું ભાવિ બનાવો, ખૂબ મોટું નામ કરો, જગતની ઊંચાઈઓ પર પહોંચી જાઓ, પણ ખ્રિસ્તને જો બાજુ પર મૂકી દીધા છે તો તમે ખોટા માર્ગે છો. જે માર્ગ નાશમાં લઈ જાય છે એ માર્ગમાં તમે ચાલી રહ્યા છો, અને જીવનને અર્થે તમે નિષ્ફળ વ્યક્તિ હશો. ત્યાં તમારી પાસે કશું નહીં હોય, ખાલી શૂન્યાવકાશ. અહીં બધી જ ભાષા, જ્ઞાન, વિજ્ઞાન, કળા, ટેકનોલોજી, સત્તા, સંપત્તિ, પ્રભાવ, નામના, આવડતો, વકીલાતો, સગવડો, તમારું રાજ્ય હોય, પણ પ્રભુ ઈસુ જે જીવનની રોટલી છે, જે જીવનનું પાણી છે, જે પ્રભાતનો પ્રકાશિત તારો છે, જે મહાન વૈદ્ય અને ડૉક્ટર છે, જે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા આપે છે અને સામર્થ્ય આપે છે, જે ઈશ્વરનું હલવાન છે, જે એકલો જ પાપ માફ કરી શકે છે, જે તમારો ખરો વકીલ અને મધ્યસ્થ છે, જે મહાન જ્ઞાની અને રાજાઓના રાજા અને પ્રભુઓનો પ્રભુ છે, એના આશ્રય વગર બાપની પાસે કોઈ આવી શકતું નથી. બીજો કોઈ માર્ગ ત્યાં લઈ જતો નથી. એના વગર અનંત જીવન મળી શકતું નથી. અંતેથી માણસ આખું જગત મેળવે અને પોતાના જીવની હાનિ પામે તો એને શો લાભ? અંતેથી ઈસુ તરફ નજર રાખો. તમારા બધા આયોજનો માટે એમની મંજૂરી મેળવો, એમાં એમને મહિમા અને ગૌરવ આપો, તો તમે પ્રગતિના પંથે જઈ શકશો અને બીજાઓને પણ તમે ઉપયોગી બની શકશો. તમારું જીવન બીજાઓને માટે છે. અંતેથી તમે આગળ ચાલો, કારણ કે ઈસુ કદી નિષ્ફળ જવા દેશે નહીં જો તમે એને સોંપાયા છો. એ સદાના ઘરમાં તમને આવકારશે અને કહેશે કે શાબાશ, સારા તથા વિશ્વાસુ દીકરા, દીકરી, જુવાન, સેવક. અને એ જ સંપૂર્ણતા છે, એ જ ભરપૂરીપણું છે,
એ જ સદાકાલિક જીવન છે. બીજો કોઈ રોડ નથી, કોઈ રસ્તો નથી, સહેલો રસ્તો નથી. અને તેથી જુવાનો, પ્રભુ ઈસુના માર્ગે તમે ચાલો, એ જ અમારી તમને વિનંતી છે. ખૂબ માર્ગો છે દુનિયામાં, પણ આ એક જ માર્ગ છે કે જે જીવનમાં પહોંચાડે છે. એ સાંકડો છે, મુશ્કેલીવાળો છે, પણ આખરે બહુ મોટા આશીર્વાદો લાવે છે, સફળતા લાવે છે. પ્રભુ તમને સફળ બનાવે. આવો આપણે પ્રાર્થના કરીએ. મારી ઈચ્છા છે કે બધા જ જુવાનો, જેઓ પોતાને જુવાન સમજે છે, પોતાની જગ્યા પર ઊભા થાય. બધા જ જુવાનો તમારી જગ્યા પર ઊભા થાઓ. આવો આપણે પ્રભુને પોતાનો માર્ગ સોંપીએ. પ્રભુને પોતાનો માર્ગ સોંપીએ કે જેથી આ માર્ગમાં એ જ આપણું ધ્યેય બને, એ જ આપણું લક્ષ્ય બને, એ જ આપણું દર્શન બને, અને એ જ આપણને પેલે પાર સલામત દોરી જાય. વાલા પ્રભુજી, અમે જુવાનો તમારી હજુરમાં ઊભા થયા છીએ, તમારા ઘરમાં ઊભા થયા છે, જે ઘરમાં ઘણા બધા જુવાનો તમારા મહેમાન માટે તૈયાર થયા. પણ ઘણા જુવાનો આ જ જગ્યાએ આવા વચનો સાંભળીને પણ નાશમાં ગયા. પણ અમે નવી પેઢી, આ મંડળીના ભાવિ પ્રભુ, અમે આજે પસ્તાવો કરીએ છીએ, પાછા ફરવા માગીએ છીએ. ખોટા માર્ગોની પસંદગીથી તમારા માર્ગ પર આવવા માગીએ છીએ, ઉપલા માર્ગ પર, ઊંચા માર્ગ પર, સર્વોચ્ચ માર્ગ પર, કે જે સામર્થ્યનો, જે સમજ બુદ્ધિનો અને જે સદાકાલિક જીવનનો માર્ગ છે. પ્રભુ, એ માર્ગમાં અમને દોરી જાઓ. અમે તમને સોંપાઈ જઈએ છીએ. અમારો સ્વીકાર કરો, અમારા પાપ માફ કરો. અમારા માતા પિતાને, અમારા ભાઈ બહેનોને પણ મળવાને માટે, એ જ માર્ગમાં મળવાને માટે અમારી સહાય કરો. અને અમારા હૃદયને આજે મજબૂત, શૂરવીર અને પરાક્રમી બનાવો, કે જેથી અમે ભૂલા ના પડીએ, પણ સલામત તમને મળી શકીએ. ઈશ્વરના નામે માગીએ છીએ. આમીન. આપણે દાનાર્પણમાં જઈશું ને ત્યાર પછી જાહેર ખબરો લેવામાં આવશે. અત્યારે 320મું ગીત આપણે ગાઈએ, ત્યારે આપણા દાનો વડે પ્રભુની સ્તુતિ કરીએ.
પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમારી નજર તમારા તરફ છે, કારણ કે અમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જેમને દોરી શકે, સલામત પહોંચાડી શકે, બળ આપી શકે, હિંમત આપી શકે, દિલાસો આપી શકે, સાજા કરી શકે, પાપ માફ કરી શકે અને અમારા આંસુ ધોઈ શકે, એવા એકલા તમે જ છો. અને તેથી પ્રભુ, અમે તમારા તરફ નજર કરતાં અમારું જીવન અને અમારા અર્પણો તમને સોંપીએ છીએ. આ બધું સ્વીકારજો અને તમારા મહિમા માટે વાપરજો. પ્રભુ શ્રી કૃષ્ણના નામે માગીએ છીએ. આમેન. જાહેર ખબરો સાંભળીએ. આપ સર્વને સલામ પાઠવીએ છીએ. પ્રભુ આપને આશીર્વાદ આપે અને એના મહિમાના માટે આપને સલામત રાખે. આપ આવ્યા માટે આભાર. જેઓ ઓનલાઈન જોઈ રહ્યા છે એમનો પણ આભાર. પ્રભુ એમને પણ આશીર્વાદ આપે. રેવરન્ડ નગીન ચૌહાણ સાહેબ આજે કાર્મેલ ચર્ચ અમદાવાદ ગયા છે વચનની સેવાને માટે. એમણે પણ સલામ પાઠવી છે આપણને. આજે ક્વાયરની સેવા પણ આપણે શરૂ કરી છે પાસ્ટર કમિટીની મંજૂરીથી, મર્યાદિત, અને તેથી 6 જ વ્યક્તિઓ બેઠા છે અને 3 મ્યુઝિશિયનો છે. આપણે એમનો આભાર માનીએ છીએ ને હવે એ રીતે જ આપણે ચલાવીશું. આપણી ભજન સેવાઓ દર રવિવારે મળે છે પ્રમાણે હજુ આપણે 9 વાગે જ મળવાનું રાખીશું. 9 થી 10 1 કલાક માટે. અંગ્રેજી ભજન સેવા સાંજે 6 વાગે 6 થી 7 મળે છે પ્રમાણે મળશે. આવતો રવિવાર, જેમ મેં કહ્યું એમ, સાક્ષીનો રવિવાર છે અને 5 જણની સાક્ષી લઈશું. તમે છૂટ્યા પછી તમારું નામ કોઈક જગ્યાએ હું કાગળ આપું તો લખી દેશો એવી વિનંતી છે. આખું નામ અને ફોન નંબર પણ લખશો. કંઈક ફેરફાર હોય તો તમને કહી શકાય, પણ તમારું નામ લખશો. વધારે પણ તમે 5 કરતાં નામ આપી શકો છો, પણ બીજા રવિવારે એડજસ્ટ કરીશું, બીજા મહિનામાં. એ યાદ રાખશો. અને એમાં જેમ મેં કહ્યું એમ 2 વર્ષથી કોરોનાની ખરાબ પરિસ્થિતિમાંથી આપણે પસાર થયા છીએ અને પ્રભુએ કેવી રીતે આપણા પર કૃપા કરીને આપણને સંભાળ્યા અને શું અંગત અનુભવ થયો આપણને પ્રભુની કૃપાનો, એ કહેવાનો છે. કોઈ જૂની સાક્ષી નહીં, કોઈ બીજી બાબત નહીં. ફક્ત કોરોનાના કાળમાં 2 વર્ષમાં પ્રભુએ આપણી સાથે કેવો વ્યવહાર કર્યો એની વાત આપણે કરવાના છીએ. અને પ્રભુની કૃપાના ગુણગાન આપણે ગાઈશું આવતા રવિવારે. અને તેથી એ યાદ રાખશો. નવા અને બહુ ટૂંકમાં તમારે બોલવાનું છે. જેમ 31મી તારીખે આપણે શોર્ટમાં બોલીએ છીએ, 2-3 મિનિટમાં તમારે તમારી સાક્ષી પૂરી કરવાની છે. એ યાદ રાખશો. બહુ શોર્ટમાં તમારે કરી લાવવાનું. નવા સભાસદપણા આપ આવ્યા છે, ઊભા થશો હોય તો હાજર. નેલ્સન પી મેકવાન, તેઓ સિમ્સન મેમોરિયલ અલાયન્સ ચર્ચ અમદાવાદથી સભ્યપદ લાવ્યા છે. લુઇઝા એન મેકવાન આ બાજુ છે, ઊભા છે. તમારો આવકાર કરીએ છીએ. આગળ આવશો 1 મિનિટ, 1 જ મિનિટ ઝડપથી આગળ આવી જશો. તમને પ્રોબેશનર તરીકે સ્વીકારીએ છીએ. બીજી મંડળીમાંથી આવ્યા છે ને તમારા દીકરાને બાપ્તિસ્મ પણ આપવામાં આવશે યોગ્ય સમયે, એટલે એને પણ આપણે હમણાં સ્વીકારીએ છીએ. વેલકમ. મહિલા મંડળની જાહેરાત છે. મહિલા મંડળ દ્વારા 24મી તારીખે ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું છે. સમય બપોરે 2:30 થી 4, તારીખ 24મી રવિવાર. વિષય વય જૂથ પ્રમાણે 4 થી 7 વર્ષના માથલીના પેટમાં યુના, 8 થી 12 વર્ષના એદનવાડી, આદમ હવા, જીવનનું વૃક્ષ, સર્ફ વગેરે. 13 થી 17 વર્ષ લાલ સમુદ્રના 2 ભાગ, 18 થી 35 વર્ષ નૂહનું વહાણ, 36 થી 50 વર્ષ પ્રભુ ઈસુના જન્મનું દ્રશ્ય, 50 થી ઉપરના તમામ 10 કુમારિકાઓનું દ્રષ્ટાંત. ડ્રોઈંગ પેપર આપવામાં આવશે. પેન્સિલ કલર, વોટર કલર જાતે લાવવાના રહેશે. દરેક વિભાગમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નામ આપવામાં આવશે. તમારું નામ સ્વીટીબેન વોલ્ટરભાઈ સોલંકીને નોંધાવશો અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લેશો એવું નિકિતાબેનને એમની કમિટી તરફથી જાહેરાત આપવામાં આવી છે. જેઓની બર્થડે છે તે ઊભા થશો. જેઓ બર્થડે ઉજવી રહ્યા છો, મને જે નામ મળ્યા છે, મેરીબેન ડ્રેગેન્જા 75 વર્ષ પૂરા કરે છે, મહેકભાઈ ઓનિલ, કેનીભાઈ ક્રિશ્ચિયન, એલોઇસ ઓનેસ્ટ પણ આજે બર્થડે ઉજવી રહ્યા છે. તમે બધા ઊભા થશો અને બીજા પણ જેઓ છો બર્થડે ઉજવી રહ્યા છો તમે ઊભા થશો. વિશ યુ હેપી બર્થડે. પ્રભુ તમને બધાને આશીર્વાદ આપે અને મહેમાન માટે વાપરે અને સુખી રાખે. અને જેઓની લગ્નગાંઠ છે તેઓ પણ ઊભા થશો. કોઈ લગ્નગાંઠવાળા પ્રિન્સિપાલ સાહેબને ઊભા થયા, તમારે અભિનંદન. તમને બેઉને પ્રભુ આશીર્વાદ આપે. બીજું કોઈ છે લગ્નગાંઠવાળું?
પ્રભુ તમને આશીર્વાદ આપે. કોઈએ પ્રમોશન મેળવ્યું હોય તો તમને શુભેચ્છા. કોઈ મહેમાનો છે આજે સવારે બીજી મંડળીમાંથી આવ્યા હોય તો તમારો આવકાર કરીએ છીએ. પ્રભુ તમને આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે આભાર માનીએ છીએ આ વાલાઓ જેઓ પોતાની બર્થડે ઉજવી રહ્યા છે અથવા તો ઉજવી છે અને નવું વર્ષ શરૂ થયા છે. તમારો આશીર્વાદ એમનો બને અને તમારી કૃપા એમને દોરે. તમે એમના ભલાભરવાળ બનીને દોરી જજો અને જીવન સફળ બનાવજો. તમારી ભલાઈને દયા એમની સાથે રહે એવી અમારી પ્રાર્થના છે. જેઓની લગ્નગાંઠ છે એમના જીવનોને માટે આભાર માનીએ છીએ. તમારો પ્રેમ એમના હૃદયોમાં છલકતો રહે, એમનું કુટુંબ આશીર્વાદિત રહે અને સર્વમાન મહિમા તમને મળે એવી પ્રાર્થના કરીએ છીએ. આજે આવેલા બધા જ ભાઈ બહેનોને તમે આશીર્વાદ આપો. વિશેષ નિકેતાબેન મેકવાની જેઓ અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના સેમિનારમાં વક્તા તરીકે 2 દિવસ ગયા છે, એમને પણ તમારું જ્ઞાન બુદ્ધિ આપો અને એમના દ્વારાના વચનો આશીર્વાદ લાવે માટે એમની સહાય કરો. તમારા હાથોમાં બધા વાલાઓને અને આવેલા મહેમાનોને અમે સોંપીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રભુ તમને ખૂબ આશીર્વાદ આપે. બેસો. ગોડ બ્લેસ યુ. દીપેશ માટે ખાસ પ્રાર્થના કરતા રહેશો. એમને અકસ્માત થયો ને હાથે પગે ફ્રેક્ચર થયું છે અને ઓપરેશન થયા છે. પ્રભુ એમને સાજાપણું આપે. દીપેશ એચ પુરોહિત. હવે નવા પૂર્ણ સભાસદોને વિનંતી, તમે આગળ આવશો. નવા પૂર્ણ સભાસદો હું ઝડપથી નામ વાંચી કાઢું કે જેથી મંડળીને ખબર પડે. ક્રિશ્ચિયન કેવિન નોએલ મેકવાન, જેક જયેશ કુમાર મેકવાન, એલન સદગુણભાઈ, અમાન અમિત મેકવાન. ઝડપથી આગળ આવશો. सुनीता आशीष जादव, शिकायना विश्वास चांदेकर, एरन अलाप एफ्राइम, या रॉबिन क्रिश्चियन, रोहन एल क्रिश्चियन, क्रिश्चियन श्वेतल अमीर, श्वेताबेन अमीर, अर्पिता ईश्वर भाई परमार, पर्ल सीरीज राठौर. आटली व्यक्तिओं ने बिशप साहेबे लीबाने सार्वजनिक पूर्ण सभासद बनाव्या. माननीय बिशप साहेब અને સભા ચલાવનાર નિશુ સાહેબનો અને ત્યાંના બંને બાળકોનો પણ આભાર માનીએ છીએ. આગેવાનો પણ આભાર માનીએ છીએ કે આખરે 3 વર્ષથી આપણા જુવાનો બાકી રહી જતા હતા. આ વખતે પણ તૈયાર કર્યા, એમને પૂર્ણ સભાસદ બનાવવામાં આવ્યા અને આ સેવામાં પણ અમને જેઓએ મદદ કરી એમનો ખાસ અમે આભાર માનીએ છીએ. તેઓ પણ ઉભા થશો અને આગળ આવશો તો અમને આનંદ થશે. નામ વાંચ્યું એ પ્રમાણે ફ્રાન્સિસભાઈ મેકવાન, સ્ટેનલીભાઈ ક્રિશ્ચિયન, વર્ષાબેન દાસ, તેઓ પણ આગળ આવશો પ્લીઝ. તેઓ એમને શિક્ષણમાં પરીક્ષામાં બધામાં તપાસવામાં સહાય કરી. સાથે સાથે બાઇબલ જેમણે ભેટ આપ્યા અને બીજી બાબતોમાં સર્ટિફિકેટમાં સહાય કરી અને સમગ્ર ભેટ આપ્યા એવા કેનેથભાઈ ભીમાવાલા, બાઇબલ વગેરે આગળ આવશો. કેનેથભાઈ સમય મોનાબેન બંને આગળ આવી શકો. ડૉક્ટર રૂપાબેન છે, ડૉક્ટર રૂપાબેન શાહ આવ્યા છે, તેઓ એના આગળ સીમાબેન આવ્યા હતા થશો અને મહિલા મંડળના નિકિતાબેન ને કોઈ પણ એમના બદલે કોઈ હોય તો ઉભા થશો. સેક્રેટરી હોય તો મહિલા મંડળના સીટી તમે પણ આગળ સારું. આ જુવાનો આપણા પૂર્ણ સભાસદ બન્યા અને આપણે એનો આવકાર કરીએ છીએ. આપણી મંડળીમાં આવકાર કરવો જોઈએ. આપણે સારું તો કિશન સાહેબ આવકાર કરાયો મંડળી પાસે, પણ આપણી મંડળી આવકાર કરે એ બહુ જરૂરી છે અને તેથી ઉદા કરી જશો તમે જુવાનો. તમે આપણે બધા એમનો આવકાર કરીએ છીએ, હાથ ઊંચા કરીએ, આપણો ટેકો એમને આપીએ. આ બધા જુવાનો આપણી નવી મંડળી છે. પ્રભુ એમને તૈયાર કર્યા, એમને શિક્ષણ આપવામાં આવ્યું અને તાલીમ લઈને તેઓ પૂર્ણ સભાસદ બન્યા છે. પ્રભુ એમને બધાને આશીર્વાદ આપે, આ મંડળીના સારા પૂર્ણ સભાસદો બનાવે એના મહિમાન માટે. બાપ મંડળીમાં તમારે આગળ વધવાનું છે. અત્યારથી એમને પહેલું પ્રભુભોજન પણ આપવામાં આવ્યું. ત્યાં એ એમનું બહુ યાદગાર પ્રભુભોજન બની ગયું. એમાંના ઘણા પ્રથમ દાન પણ એમનું આપ્યું છે. મેં કહ્યું છે કે દાન પણ શીખ્યું છે એમને કે તમારા દાન આપતા શીખી જવાનું. અત્યારથી એમનું પહેલું દાન પણ ઘણાએ આપ્યું છે અને આપશે. બધાનો પણ
સંજયભાઈ હોય તો આગળ આવશો. સંજયભાઈ મસી હોય તો આગળ આવશો. તમે પહેલા બધા સંઘ આપો અને પછી મેગા મંડળ તરફથી ખાસ પાઉચ આપવામાં આવ્યા. એ પણ એમને આપવામાં આવ્યા. બધા સંઘ ડૉક્ટર અનુપમાબેન શાહ લખ્યું છે, એવું આપી શક્યા નથી. એમને બાઇબલ અને સર્ટિફિકેટ ત્યાં જ આપવામાં આવ્યા હતા બિશપ સાહેબના હાથે. ભજન સંગ્રહ પણ આ ભજન સંગ્રહ પણ વાપરજો. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ગીતો પણ અંદર છે, પણ તમે ગુજરાતી ગીતો ભૂલશો નહીં. એ વાત મહિમા વાપરવા માટે છે, યાદ રાખજો. આ ભેટો પણ આપશો. આશીષભાઈ એમના માટે ખાસ પ્રાર્થના કરાવશે. જેનો આશીર્વાદ માગીને આપણે છૂટા પડીશું. પ્રાર્થના કરીએ પેલા એક મિનિટ લેવા માંગુ છું. આ જે જુવાનો અહીંયા ઉભા છે, આ જે જુવાનો અહીંયા ઉભા છે એમને જ્યારે અહીંયા શિક્ષણ આપવામાં આવ્યું ત્યારે મંડળી અને એડમિનિસ્ટ્રેશનની સાથે સાથે જીવનના નૈતિક મૂલ્યોને શીખવાડવામાં આવ્યા છે. અને મંડળી તરીકે એ તમારી અને મારી જવાબદારી છે. મા બાપની જવાબદારી તો છે જ, પણ તમારી અને મારી જવાબદારી છે. કારણ કે જ્યારે આપણે આ ઉંમરમાં હતા ને એ જમાનો જુદો હતો, અત્યારનો જમાનો જુદો છે. અત્યારે એક મોબાઈલ હાથમાં હશે એટલે આખી દુનિયા ગંદકી, બધું નોલેજ, જ્ઞાનની સાથે સાથે પરીક્ષામાં પડવાના બધી બાબતો એની અંદર હાજર છે. અને આ બાળકો સૌથી વધારે મા બાપો હું તમને પ્રોત્સાહિત કરવા માંગુ છું. મા બાપો તમે ખાસ ધ્યાન રાખો, તમારા બાળકો તમને જોવે છે તમે કેવી રીતે જીવન જીવી રહ્યા છો. તમે કુટુંબ તરીકે, મા બાપ તરીકે, પતિ પત્ની તરીકે બીજા સાથે કેવી રીતે જીવન જીવો છો, દીકરા દીકરીની સાથે તમે કેવી રીતે જીવન જીવો છો, તમારું અંગત જીવન તમે કેવી રીતે જીવો છો. બાળકો તમને વોચ કરી રહ્યા છે અને એમની સામે આ જગતની અંદર બહુ મોટો પડકાર છે. પરીક્ષામાં પડી જવાનું, પાપમાં પડી જવાનું. અત્યારના આ સમયમાં ઇટ ઇઝ વેરી ઇઝી. આપણા સમયમાં નથી. અને એટલા માટે પ્રભુની બીજમાં આપણા બાળકોને જીવાડવા, પ્રભુની બીજમાં આપણા બાળકોને ઉછેરવા એ ફક્ત મા બાપની નહીં પણ મંડળી તરીકે તમારી ને મારી બધાની માટે બધા આપણને વોચ કરે છે. હું શું જીવન જીવું છું, શું બોલું છું અને ક્યાં જાઉં છું અને શું કરું છું, એ બધું ભલે કોઈ આમાંથી કોઈ મારી સાથે વાત ના કરતું હોય પણ ત્યાં વોચિંગ નહીં. બરાબર. અને બાઇબલ એવું કહે છે કે નાનાઓને જે ઠોકર ખવડાવે છે એના ગળામાં મહેંદીનું ફળ બંધાશે ને સમુદ્રના પાણીમાં નાખી દેવામાં આવશે. તો તમે અને હું આપણે ઠોકર ના બનીએ એવું આપણે જીવન જીવીએ, આપણે જીવની સુવાર્તા એમની માટે બનીએ. થેન્ક યુ વેરી મચ. પ્રાર્થના કરીએ. પ્રભુ તમારો આભાર માને છે કારણ કે આ જુવાન ધન તમે અમને આપ્યું છે અને આ ધનને પ્રભુને તમારા હાથમાં સોંપે છે. કારણ કે પ્રભુ દીકરા દીકરીઓ તો તમારું આપેલું ધન છે. તમામ અંધકારની સત્તાઓ, શૈતાનની તાકાતો ઈસુ નાઝારીના નામમાં દરેક જુવાનના જીવન ઉપર તોડી નાખું છું. ઈસુના લોહીમાં એમને ઢાંકું છું. તમારું વચન કહે છે કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ. અને આ તમારા બધા બાળકોને પવિત્રતામાં જીવવા માટે પ્રભુ તમે સહાય મદદ કરો. એવી તપસ્વી જગ્યામાં આવે ત્યારે એમને મક્કમ મનોબળ આપો અને પ્રભુ તેઓ ત્યાંથી દૂર ખસી જાય પણ પ્રભુ તમારો હાથ પકડી લે એવું તમારી પાસે માંગીએ છીએ. અમને વડીલોને પણ, મા બાપોને પણ અમને એવી રીતે જીવન જીવતા શીખવો કે અમારા જીવનો જોઈને બાળકો પોતાના જીવનો તમને સોંપે, બાળકો પોતાના જીવનો તમારા માર્ગમાં ચાલે.
સ્થાપન વિશે